માગો વીસ ને આપે 30 જય દ્વારકાધીશ બધાને. તો ગુડ મોર્નિંગ. તો આજે આપણે છે ને મોર્નિંગ થઈ ડાયરેક્ટ વારીએ, કેમ કે હમણાં તમે વ્લોગ જોતા હશો તો એમાં બધું રખડવાનું આવતું હતું ને. અને હવે આપણે આવી ગયા છે નળિયું ને પંપ લઈને દવા છાંટવા, કેમ કે હાવ પછી ભાઈટકા ના રખાય ને કે પછી રાજમાનું શું થાય. એટલે પછી અમે આવી ગયા છીએ ત્યારે દવા છાંટવા, હું ને બાપુ બે. એટલે આજે દવા છાંટી લઈ, પછી બહુ પછી આવવાના છે ઘણા બધા મહેમાન લોકો એકચ્યુઅલીમાં. તો આપણે ઘણી બધી દવા છાંટી લીધી અને અત્યારે આપણે આવ્યા છે ઓલા ખંભાળીએથી મોટર કાઢવા, કેમ કે આપણે બોરમાં છે ને મોટર ફસાઈ ગઈ છે. આપણે અવાર બહુ ગંદી મોટરું બહી રહ્યું ને ફસાણ્યું, કેમ કે અહીંયા આપણે આ નવા બોરમાં નહીં પણ આપણે છે ને જો એક વાં બોર છે, જો ને કે વાં ટીસી છે ને ત્યાં એક બોર છે. એ બોરમાં છે ને મોટર ફસાઈ ગઈ, લગભગ 4-5 વર્ષથી છે ને મોટર કાઢી જ નથી, કેમ કે એ બોરની એમાં જરૂર નથી પડતી, કેમ કે પાણી એટલું છે ને અહીંયા આ બોર કરાવ્યો ને પછી એ બોરની જરૂર જ નથી પડતી, કેમ કે આ બોરમાં પાણી નથી ઉપડતું. એટલે ત્યાં ખોટું એટલે પહેલેથી અહીંયા લઈ આવવું. એટલે છે ને એ આપણે ખંભાળીથી તેડાવ્યા છે મોટર કાઢવાવાળાને, કેમ કે અંદર ફસાઈ ગઈ. બહુ બધું હું ટ્રાય કરી લીધી પણ નથી નીકળતી. એટલે હમણાં અહીંયા આવ્યા ને તો આપણે છે ને ત્યાં જવાનું છે. તો આપણે છે ને એકચ્યુઅલીમાં આ બોર છે ને આમાં મોટર ફસાઈ ગયેલી છે. તો હમણાં ઘોડી ઊભી કરીને એવું કંઈક કરવાનું થાય. હવે શું કરવાનું થાય ખબર નહીં, પણ નીકળતી નથી આમાં, એ ખબર છે. કાઢવી પડીએ ગમે એમ કરીને. કમ્પ્લીટ છે ને ઘોડીને ફિટ કરી લીધું છે. હવે જો કામ કર્યું ચાલુ. વાંધો ના આવ્યો, ઘણી બધી મોટર ખેંચાઈ ગઈ છે અને છે ને નીચે જમીનમાં અંદર ખૂચી ગઈ હતી મોટર. એટલે કાઢતા બહુ જાજી કે તકલીફ પડી. અને હવે ભાભાએ બનાવ્યું અહીં વાળીએ ચા. તો આપણે હવે ચા ઠપકારી નહીં, દેશી ચા દેખ શકતે હો. હાલો કોઈને ચા પીવો હોય તો, મૂંઘો ના પડે એમ હોય તો આવો. તો અત્યારે આપણે ડાયરેક્ટ મળ્યા છે, નાહી ધોઈ ને સુઈ ગયા હતા ને પછી બસ હમણાં ઉઠ્યો, કેમ કે આપણે છે ને ઉજાગરો હતો કાલનો ને થાક પણ હતો. પાછું એ વિડીયો એડિટિંગ બધો કર્યો બપોરે, પછી અપલોડ કરવા ગયો વાળીએ. અને અત્યારે આપણે છે ને બનાવવાના છે લડ્ડુ, કેમ કે આપણે છે ને શું કે ઓલા બધા વિડીયોમાં તમે આગળ જોયું ને એ બધાને આપણે પૈણાવ્યા હતા, એ બધાને આજે જમાડવા કરવાનું છે આપણે. એટલે આપણે મેરાણભાઈ નહીં આવવાના છે, આપણે મયુરભાઈ નહીં આવવાના છે ટીટોળિયાથી, અને તૈણાતભાઈ નહીં આવવાના છે. તો અત્યારે આપણે છે ને લાડવાનું કામ કર્યું છે ચાલુ. જો આ ભેડકું કમ્પ્લીટ થઈ ગયું છે. હું માં કે તું ગર ઉખેડ દે એમાંથી, તો આ કરું છું ગર ઉખેડવાનું કામ. देख सकते हो कि लड्डू बनने का काम हो गया शुरू. ये भी ये कुछ चाहनी बाहनी बनाई है. चाहनी નથી ઘી છે એવું હે. આ તો હવે નાખો, હાલ આમાં નાખવાનું છે ને. મને ચમચો લઈ. આમાં છે ને થોડું ઘી ઓછું પડ્યું એટલે હવે છે ને પાછું ગરમ કરે છે એમાં, અને પછી પાછું નાખવાનું થાય ને કે જો હાવા આવા કેમ મજા આવે ખાવાની. ઓલું ઘી નીકળે ને તો જ ખાવાની મજા આવે. કામાં હેમાં બોલતા જાવ એક બબે શબ્દ. ગરમ કરી ટ્રાય કરો. तो अभी गाइस आप लोग देख सकते हो कि लड्डू हो गए कंप्लीट, और अभी मेहमान भी आ चुके हैं, लेकिन वो गए हैं देवत बाबा के घर चाय पीने के लिए. देख सकते हो ये लड्डू. चलो खाना हो तो आ जाइए. नीचे घी निकल आया है, देख सकते हो आप गौर से. ना टीपा तो नहीं पड़े एक्चुअली में, नीचे 3 स्ट्राइक हो એટલા માટે. આપણે બધા મહેમાન આવી ગયા છે અને આપણે બસ હવે જમવાની તૈયારી થાય છે ને આપણે મહેમાનમાં છે આપણે ચાલુ કરી આપણે શું કે
જમાઈ રાજા આગળથી. રામ રામ. સારું ને? તો વાંધો નહીં. રામ રામ મયુરભાઈ. સારું ને? તમારા લગ્નમાં જો મોનિટાઈઝ સીમા ચેનલ. મેરામણભાઈ રામ રામ. સારું ને ડોક્ટર સાહેબ? કેમ આ ડોક્ટર સાહેબ તમને હરમ આવે? જય શ્રી કૃષ્ણ બેન. સારું છે ને તને? અમારી ભાણેજ છો કા? કે મામા મામા. હાલો માં ભૂખ લાગી ગયો. મહેમાન ને ભૂખ લાગી ગઈ હવે. અહીંયા આપણે છે ને ઘણો બધો દાયરો આવી ગયો છે ને જમવાનું બસ કમ્પ્લીટ થવા આવ્યું છે ને જમવામાં છે બહુ જાજુ અને અત્યારે જ આપણે પ્રોસેસ ચાલુ છે ભજીયાની. જોઈ શકો છો મસ્ત ભજીયા કમ્પ્લીટ છે. આ બાજુ પાપડ, આ બાજુ જો. હાલો તો હવે છે ને બસ ડીશુમાં કમ્પ્લીટ પડે છે, પડી જાય ને એટલે જમવું. ભૂખ લાગી બહુ. મહેમાને હવે કહે કે 9 વગાડ્યા આમ નામ. કમ્પ્લીટ જો થઈ ગયું છે જમવાનું તૈયાર અને જમવામાં છે ભજીયા, ચટણી, દાળ, ભાત, લાડવા, રોટલા, શાક. બસ આટલું જ છે. પછી બહુ જાજુ ના કરે, આટલું તો ઘણું. મહેમાન બેહી કે છે કમ્પ્લીટ જમવાનું હામ હામી તાણ કરે જોતા. અને અહીંયા જો લાડવો છે ને છાનોનો ટ્રાન્સફર થયો. વિડીયામાં તમે કેદ થઈ ગયા ભાઈ લાડવો મૂકો અહીંયા. વિડીયામાં આવી ગયા તમે એમ ના હાલે કે પાછો લઈ લઈએ. આ તો આમાં લાડવાના ભગત છે, એને 2 દેવા પડી હજી. આ 2 ખાઈ લઈએ પછી હાલો તમે ઝડપ ખૂટાડો. ત્યાં ખોટી મસ્તી નહીં હો ભાઈ, મૂકી દે પાછો. The next day. ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ. તો આપણે અત્યારે બીજો દિવસ થઈ ગયો છે ને બસ મધુબેન ને આપણે જયનાથભાઈની રોકાણ હતા ને હવે બસ એ નીકળે છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હવે જાવું માં રોકાવું નથી? રોકાઈ જાવ ને ન કરે જઈએ. કેમ વેકેશનમાં આવજો તો. હા તો આજે આપણે છે ને આ વ્લોગ બહુ જાજો શું કે લંબાવ્યો છે કેમ કે આજે 3જો દિવસ છે આ વ્લોગ એમને કન્ટિન્યુ છે ને એનો. કેમ કે શું કે હમણાં ભીડ એવી છે, કામ એવું છે, મહેમાન આવે છે દરરોજ એટલે શું કે સારું કન્ટેન્ટ અને ટાઈમ નથી થતો એટલે માટે 3જો દિવસ થયો છે વ્લોગનો. અને આજે પણ આપણે છે ને મોંઘેરા મહેમાન આવે છે પણ એ મહેમાન કોણ આવે નહીં આપણે નથી કહેવાનું. અને મહેમાન ખાસ મહેમાન છે અને આ વ્લોગમાં ક્યારે પણ આવ્યા નથી. તો છે ને આપણે આ વિડીયો હવે જો શું કે આજનો પણ લેશું ને તો બહુ લાંબો થઈ જશે એટલે આપણે આજનો વ્લોગ અલગ કરી નાખશું. એટલે આજ મોંઘેરા મહેમાન આવે છે જો નાહી ધોઈને થઈ ગયું કમ્પ્લીટ તૈયાર અને બધું કામકાજ થઈ ગયું કમ્પ્લીટ. તો અને આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ અને નેક્સ્ટ વિડીયોમાં અત્યારે અહીંથી જ ચાલુ કરશું એટલે એ પણ વિડીયો જોવાનું ના ભૂલતા. તો જય દ્વારકાધીશ.